ધોરણ 9 ચેપ્ટર 10 પૃષ્ઠફળ અને ઘનફળ. આ ચેપ્ટરમાં આપણે લંબવૃત્તીય શંકુ એટલે કે રાઈટ સર્ક્યુલર કોન પર ભણવાનું છે. જો લંબવૃત્તીય શંકુ કોને કહેવાય? લંબવૃત્તીય શંકુ કોને કહેવાય? કે કાટકોણ ત્રિકોણ હોય, બરાબર. ધારો કે આ એક કાટકોણ ત્રિકોણ છે, આ કાટખૂણો પડે છે. કાટકોણ ત્રિકોણમાં જે કાટખૂણો પડે ને અહીંયા, બરાબર, તો કાટકોણ ત્રિકોણમાં જે કાટખૂણો પડે તો કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ છે? એક આ બાજુ છે અને એક આ બાજુ છે, બરાબર. એ બાજુમાંથી કોઈ પણ એક બાજુ પૈકી કોઈ પણ એક બાજુને આપણે લઈએ અને એ બાજુને ધરી તરીકે લઈને આખા કાટકોણ ત્રિકોણને ગોળ 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 આવી રીતે ઘુમાવીએ. ધારો કે આને લઈએ તો આને ધરી તરીકે લઈએ અને આખું કાટકોણ ત્રિકોણ ગોળ ગોળ ફેરવીએ આ ધરી ઉપર, બરાબર, કે જે કાટકોણ ત્રિકોણ બને છે. અને જે આકૃતિ બને અવકાશમાં લંબ, તો એ આકૃતિ જે બને આ કાટકોણ ત્રિકોણ ધરી પર ગોળ ગોળ ફરતો હોય, આપણે કેમ ભમરડો ફરે તો આકૃતિ દેખાય ને, એવી રીતે કાટકોણ ત્રિકોણ આખો આ ધરી પર ગોળ ગોળ ફરે અને જે આકૃતિ બને ને એને શું કહેવાય છે? લંબવૃત્તીય શંકુ કહે છે. શું કહે છે એને? લંબવૃત્તીય શંકુ. એટલે આ ચેપ્ટરમાં આપણે જ્યારે શંકુની વાત કરશું ત્યારે શું લેશું? આપણે કયો શંકુ સમજવાનો? લંબવૃત્તીય શંકુ, બરાબર. હવે શંકુ કેવો હોય? બધાને ખબર છે, કોનિકલ શેપ. આ શંકુ આકાર આવો હોય. એમાં કેટલી સપાટી હોય? જો એમાં જે ત્રાસી સપાટી છે ને, આને આને શું કહે છે? આ વચ્ચેની આને ઊંચાઈ કહે, શંકુની ઊંચાઈ, બરાબર. આને શું કહે છે? ઊંચાઈ h. એટલે ત્રાસી સપાટી હોય એને આપણે કયા નામ શું કહેશું? એલ. એટલે લંબાઈ, તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ શું કહે છે? તિર્યક ઊંચાઈ એલ કહીએ છીએ. અને નીચે વર્તુળાકાર જે આધાર છે, સપાટી બને છે અહીંયા, તારે શું કહેશું આપણે? આર. એની ત્રિજ્યા આર, બરાબર. આમાં આપણે યાદ રાખવાના સૂત્ર કયા આવશે? તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું આવશે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું આવશે? પાઈ આર એલ. શું આવશે? પાઈ આર એલ. પછી બીજું સૂત્ર આવશે શંકુનું કુલ પૃષ્ઠફળ. શું આવશે? શંકુનું કુલ પૃષ્ઠફળ એનું સૂત્ર જ્યારે શોધવાનું આવે ત્યારે કયું સૂત્ર વાપરવાનું આપણે? પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર, બરાબર. એટલે આ બંનેમાંથી કોમન શું નીકળશે? પાઈ આર કોમન નીકળશે. પાઈ આર કોમન નીકળશે બંનેમાંથી. તો આપણે એને શું કેવી રીતે લખાય? પાઈ આર બ્રેકેટમાં એલ પ્લસ આર. અને ત્રીજું સૂત્ર છે કોઈ પણ શંકુ માટે. આપણે કોઈ પણ શંકુ માટે પૂછે બીજો એ સિવાયનો તો એનું સૂત્ર આવશે કોઈ પણ શંકુ માટે. કયું સૂત્ર આપણે હમણાં જોયું? એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર, બરાબર. આટલા સૂત્ર આપણે આ ચેપ્ટરમાં યાદ રાખવાના રહેશે. હવે આપણે શું ચાલુ કરીશું? એક્સરસાઇઝ નંબર 11.1 સ્વાધ્યાય 11.1. સ્વાધ્યાય 11.1 એમાં જોઈએ નોંધ આપેલી છે. સૌથી પહેલા જ શું છે? આ નોંધ છે કે જ્યાં અન્ય ઉલ્લેખ ન કરેલ હોય ત્યાં પાઈ બરાબર 22/7 લ્યો. પાઈની કિંમત જ્યાં ન લખેલી હોય ને ત્યાં આપણે શું લખવાનું? 22/7 લેવાના, બરાબર. ચલો પહેલો પ્રશ્ન છે, શંકુના પાયાનો વ્યાસ 10.5 સેન્ટીમીટર અને તેની ત્રાસી ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈ કઈ આપણે કીધી હતી? એલ, બરાબર. ત્રાસી ઊંચાઈ એલ એટલે કે 10 સેન્ટીમીટર છે. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે એનું સૂત્ર અહીંયા મૂકશું. જો અહીંયા આપેલ શંકુ માટે એ વ્યાસ કેટલો કીધો છે? આપણે અહીંયા શંકુ માટે આપેલ શંકુ માટે શું છે? વ્યાસ. વ્યાસ આપણને કીધો છે. વ્યાસ બરાબર કેટલા કીધા છે? 10.5 સેન્ટીમીટર, બરાબર. વ્યાસ બરાબર 10.5 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા કેટલી થાય? એનાથી અડધી, એટલે 10.5 ભાગ્યા 2 સેન્ટીમીટર થાય, બરાબર. અને ત્રાસી ઊંચાઈ એટલે એલ. ત્રાસી ઊંચાઈ એટલે આપણે શું કીધું હતું? એલ. ત્રાસી ઊંચાઈ એટલે કે એલ બરાબર કેટલી કીધી છે અહીંયા? 10 સેન્ટીમીટર. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આપણે એનું સૂત્ર લખશું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું આવશે? ક્ષેત્રફળ બરાબર આવશે પાઈ આર એલ, બરાબર. પાઈ આર એલ. તો બરાબર પાઈ બરાબર કેટલા લેવાના છે? નોંધ લખી છે ને 22/7 ગુણ્યા આર કેટલા છે? આર છે 10.5, ત્રિજ્યા આર લખી છે, બરાબર. તો એ લખી દેવાની 10.5 ભાગ્યા 2. હવે 10.5 એકમના દશકના સ્થાને પોઈન્ટ છે એના બદલે ભાગ્યા 10 લખીએ ચાલે ને? 10.5 અને છેદમાં 10, બરાબર. દશાંશ અપૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં લખ્યું. 10.5 ની બદલે 105 ભાગ્યા 2 10 લખ્યું અને નીચે 2 છે તો લખવાના જ,
બરાબર, અને ગુણ્યા એલ. એલ કેટલા છે? તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ 10 સેન્ટીમીટર, તો અહીંયા લખશું 10. તો બરાબર શું થશે? અહીંયા છેદ ઉડશે, આ 10 10 કેન્સલ થઈ જશે, પછી અહીંયા 11 દુ 22, અહીંયા છેદ ઉડશે, અને અહીંયા આવશે 15 સત્તા 105. બરાબર, તો હવે કેટલા બચ્યા? અને છેલ્લે એકમ તો લખવાનું છે આપણે સેન્ટીમીટર સ્ક્વેર. તો કેટલા બચ્યા? 11 ગુણ્યા 15 સેન્ટીમીટર સ્ક્વેર. તો 11 ગુણ્યા 15 કરીએ તો કેટલા થાય? 165 સેન્ટીમીટર સ્ક્વેર આવશે એનો જવાબ. શું પૂછ્યું છે આપણને? તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો આમ આપેલ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 165 સેન્ટીમીટર સ્ક્વેર છે એવું આપણે લખી દેવાનું. પ્રશ્ન બીજો, જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. તો અહીંયા પણ આપણે કુલ પૃષ્ઠફળનું સૂત્ર લખશું. ત્રાસી ઊંચાઈ એટલે કે આપણને એલ આપી છે. બરાબર, હવે આપણે શું લખશું? અહીંયા આપેલ શંકુ માટે વ્યાસ કેટલો કીધો છે આપણને? વ્યાસ એટલે કે ડી. વ્યાસ બરાબર પાયાનો વ્યાસ 24 મીટર કીધો છે, તો લખશું વ્યાસ બરાબર 24 મીટર. હવે વ્યાસ 24 મીટર હોય એટલે ત્રિજ્યા કેટલી થાય? ત્રિજ્યા વ્યાસ કરતા અડધી, r બરાબર 24/2, એટલે 12 દુ 24 થાય, તો બરાબર 12. ત્રિજ્યા કેટલી થશે? અહીંયા 12 સેન્ટીમીટર, 12 મીટર થશે. મીટરમાં છે ને એકમ જે હોય રીતે જ. અને પછી ત્રાસી ઊંચાઈ એલ. એલ કેટલી કીધી છે? ઊંચાઈ એલ, ત્રાસી ઊંચાઈ એલ બરાબર 21 મીટર કીધી છે ને રકમમાં. કેટલી કીધી છે? 21 મીટર. તો આપણે એલ બરાબર લખશું અહીંયા 21 મીટર. હવે શંકુનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું કીધું છે? શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. તો આપણે સૂત્ર લખશું શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર એનું સૂત્ર શું હતું? પાઈ આર બ્રેકેટમાં એલ પ્લસ આર. હવે દરેકની કિંમત આપણે લખી દેવાની. પાઈ બરાબર શું લખવાનું છે? 22/7 ગુણ્યા આર કેટલા છે? 12, ત્રિજ્યા 12 છે ને, અને બ્રેકેટમાં એલ પ્લસ એલ 21 છે અને આર કેટલા છે? 12, અને એકમ મીટર સ્ક્વેર. તો બરાબર શું આવશે અહીંયા? હવે બરાબર 22 ગુણ્યા 12 ગુણ્યા 21 + 12 કેટલા થાય? 33 થાય. તો લખવાના 33, અને છેદમાં શું છે? 7 મીટર સ્ક્વેર. 22 ગુણ્યા 12 ગુણ્યા 33 કરીએ તો શું થાય? 8712, અને છેદમાં 7 મીટર સ્ક્વેર. હવે 8712 ભાગ્યા 7 કરીએ, 8712 ભાગ્યા 7 કરીએ તો શું જવાબ આવશે? 7 એકા 7, 1 બચ્યો. બરાબર, ઉપરથી તો સાતડો, પછી 7 એકા 7, 7 દુ 14. બરાબર, તો 14, 15, 16, 17, 3 બચ્યા. ઉપરથી તરીકડો 7 ચોક 28. બરાબર, 29, 31, 3 બચ્યા. ઉપરથી તર્યા 2, વળી 7 ચોક 28 આવશે. ટૂંકમાં એમ કરીએ આપણે પોઈન્ટ 28, 8 ને 1 9, 7 ચોક 28. બરાબર, તો 0.5.7 એમ કરીએ આપણે તો શું જવાબ આવશે? બરાબર આવશે શું જવાબ આવશે? પોઈન્ટમાં જવાબ આવશે, એટલે આવશે 1244.57. એવી રીતે આપણે ભાગાકાર કરીએ ને, મીટર સ્ક્વેર આવે છે એનો જવાબ આવે છે. શું છે? કુલ પૃષ્ઠફળ શોધો એમ કીધું છે ને, તો કુલ પૃષ્ઠફળ શું આવશે? 1244.57 મીટર સ્ક્વેર. તો આમ આપેલ શંકુનું કુલ પૃષ્ઠફળ લખવાનું 1244.57 મીટર સ્ક્વેર છે. પ્રશ્ન 3, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેન્ટીમીટર સ્ક્વેર અને તેની ત્રાસી ઊંચાઈ 14 સેન્ટીમીટર છે. આ શંકુની પહેલું છે પાયાની ત્રિજ્યા શોધો, અને બીજું છે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા શું આપેલું છે આપણને? પહેલા તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું કીધું છે? 308 સેન્ટીમીટર સ્ક્વેર કીધું છે. બરાબર, અને બીજું શું કીધું છે? એની ઊંચાઈ એલ કીધી છે 14 સેન્ટીમીટર. તો હવે આપણે શું શોધવાનું? પહેલું ગોતવાનું છે પાયાની ત્રિજ્યા. પાયાની ત્રિજ્યા આપણે શોધવાની છે, તો કયા સૂત્રનો ઉપયોગ કરશું? અહીંયા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આ સૂત્રનો ઉપયોગ કરશું. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? પાઈ આર સ્ક્વેર છે ને, પાઈ આર એલ છે. શું છે? પાઈ આર એલ છે. તો અહીંયા ક્ષેત્રફળ આપેલું છે આપણને. કેટલું આપેલું છે? 308 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. કેટલું આપેલું છે રકમમાં? 308. તો આપણે શું લખશું? પહેલા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ્યારે આપેલું છે એના બદલે આપણે શું લખશું? 308.
અહીંયા લખશું આપણે 308 બરાબર પાઈ એટલે 22/9 ગુણ્યા આર શોધવાના છે અને ગુણ્યા એલ કેટલા છે 14 સેન્ટીમીટર. તો માટે આપણે શું કરશું, આર ને કરતા બનાવીએ અથવા તો આ બધાની સાઈડ ચેન્જ કરીએ. આ જમણી સાઈડ છે એને ડાબી સાઈડ લખીએ, ડાબી સાઈડ છે એને જમણી સાઈડ લખીએ. ચલો 308. તો માટે હવે આપણે આર ને કરતા બનાવવાનું છે, આર શોધવાનો છે ને ત્રિજ્યા. તો આર બરાબર 308 અને બાકીના બધા છે બધા સામે જતા રહે. હવે સામે જતા રહે તો શું થાય, અંશમાં જે છેદમાં જતા રહે, છેદમાં છે અંશમાં જતા રહે. તો જો 7 છે 22/9 22 અંશમાં તો છેદમાં જતા રહેશે અને 7 અંશમાં જતા રહેશે બરાબર 22/9. પછી 14 છે અંશમાં તો છેદમાં જતા રહેશે બરાબર. તો હવે આવશે જે આવશે આર આવશે. આમાં કેવી રીતે છેદ ઉડશે, અહીંયા ઉપર તો ઉપર 7 છે નીચે 14 છે તો અહીંયા થશે 7 દુ 14 થશે. હવે અહીંયા 2 ભાગ ચાલશે, ઉપર 308 છે તો 2 એકા 2, 1 બચ્યા તો 1 અને 0 10 થયા તો 2 પંચા 10 અને 2 ચોક 8, ઉપર વધ્યા 154. હવે 22 સત્તા થાય 154, 22 સત્તા 154 થાય. તો અહીંયા જવાબ શું હશે, આર બરાબર 7. તો માટે આપણને આર મળી ગયા, અહીંયા પહેલો જવાબ મળી ગયો. પાયાની ત્રિજ્યા શોધવાની છે તો ત્રિજ્યા કેટલી મળી, આર બરાબર 7 સેન્ટીમીટર બરાબર. તો આપણે એમ લખી શકીએ કે આમ શંકુના પાયાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે. શું લખાય, પહેલું શંકુના પાયાની ત્રિજ્યા કેટલી છે 7 સેન્ટીમીટર છે બરાબર. પછી બીજું શું શોધવાનું છે, બીજું છે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આપણે લખશું નંબર 2 કુલ સપાટીનું. તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર લખશું, શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું આવશે, બરાબર થશે પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર બરાબર. હવે જો આપણે પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેરમાં પાઈ અને આર કોમન કાઢી શકીએ અને બ્રેકેટમાં એલ પ્લસ આર પણ લખાય, પણ અહીંયા આપણે એમને જ રાખશું. કેમ, કારણ કે અહીંયા પાઈ આર એલની કિંમત 308 આપણને આપેલી છે રકમમાં, હે ને, એટલે આપણે પાઈ આર એલ ડાયરેક્ટ શું લખી દઈશું 308 પ્લસ હવે શું બાકી રહ્યું, પાઈ આર સ્ક્વેર બાકી રહે ને. તો આપણે દરેકની કિંમત લખી દઈએ, પાઈ એટલે 22/9, આર આપણને મળી ગયા છે અહીંયા 7 સેન્ટીમીટર. તો આર ગુણ્યા આર સ્ક્વેર એટલે થઈ ગયા. તો 7 7 કેન્સલ થઈ જશે તો 22 પ્લસ શું થશે, અહીંયા 308 પ્લસ 22 સત્તા તો બરાબર થશે 308 પ્લસ 22 ગુણ્યા 7 કેટલા થાય 154 સેન્ટીમીટર સ્ક્વેર. તો 308 પ્લસ 154 થશે 462 સેન્ટીમીટર સ્ક્વેર. તો આમ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને, 462 સેન્ટીમીટર સ્ક્વેર છે. કુલ સપાટીનું ક્ષેત્રફળ આટલું છે. આ આપણે લખી દેવાનું વાક્યમાં બરાબર. પ્રશ્ન 4, શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે અને તેના પાયાની ત્રિજ્યા 24 મીટર છે, એટલે કે શંકુની જ વાત છે. 10 મીટર ઊંચો, એની એચ ઊંચાઈ છે 10 મીટર અને પાયાની ત્રિજ્યા આર કેટલી છે 24 મીટર છે. તો તંબુની ત્રાસી ઊંચાઈ શોધો, તિર્યક એલ શોધવાનો છે બરાબર, પહેલું છે. અને બીજું છે 1 મીટર સ્ક્વેરના ₹70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. તો આપણે પહેલા આપણે શું લખી લઈએ, અહીંયા શંકુ માટે ત્રિજ્યા આર બરાબર કેટલી કીધી છે, અહીંયા આર બરાબર આપણે કીધી છે 24 મીટર અને ઊંચાઈ કેટલી કીધી છે એચ બરાબર 10 મીટર. તો સૌથી પહેલા આપણે શું શોધવાનું છે, એની ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ બરાબર. તો તંબુની ત્રાસી ઊંચાઈ એટલે કે તિર્યક એલ શોધવાની છે આપણે. તો એલ નું સૂત્ર શું આવશે, એલ સ્ક્વેર બરાબર આપણે શું કહીએ છીએ, એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એમ કહીએ છીએ ને, એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો આપણે એલ શોધવાનો છે તો એલ બરાબર શું થશે, રૂટ આવશે, રૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર આવશે બરાબર. તો હવે અહીંયા શું આવશે, એલ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર છે તો અંડર રૂટ શું લખી નાખશું આપણે, એચ કેટલી કીધી છે 10 મીટર, કેટલી કીધી છે 10 મીટર, તો 10 નો વર્ગ વત્તા આર કેટલી કીધી છે 24 મીટર, તો 24 નો વર્ગ તો બરાબર થશે અહીંયા અંડર રૂટ 10 નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 100 બરાબર, અને 24 નો વર્ગ એટલે 24 ગુણ્યા 24 એટલે 576 થાય. કેટલો થાય 576, બંનેનો સરળ કરીએ 100 વત્તા 576 એટલે થાય 676 અંડર રૂટ. એલ બરાબર 676 નું વર્ગમૂળ કેટલું થાય, તો માટે એલ બરાબર થશે 26 ગુણ્યા 26 કરીએ તો થાય 676, તો થશે એલ બરાબર 26 મીટર. તો આમ આપણે શું કહી શકાય, પહેલું શું કીધું છે,
આમ શંકુ આકારના તંબુની ત્રાસી ઊંચાઈ 626 મીટર છે, બરાબર, એવું આપણે લખવાનું. પછી બીજું શું શોધવાનું છે આપણે? શંકુ આકારના તંબુમાં વપરાતા કાપડનું ક્ષેત્રફળ. બીજું છે શંકુ આકારના, આખું નથી લખતી, તંબુમાં વપરાતા કાપડનું ક્ષેત્રફળ. ચલો, શંકુ આકારના તંબુ વપરાતું કાપડનું ક્ષેત્રફળ. કાપડનું ક્ષેત્રફળ કેટલું થાય? એટલે તંબુમાં જેટલું જગ્યા હોય એ બધામાં એક આખું કાપડનું જ બનેલું શંકુ. એટલે આમાં આપણે શું શોધવું પડે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે ને, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તંબુમાં શું હોય? બે સાઈડ જ હોય, તો આવશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે જે કાપડથી બનેલું છે. તો એનું સૂત્ર શું આવશે? પાઈ આર એલ. હવે પાઈ એટલે આપણે લખશું 22/7 ગુણ્યા આર. આપણને કેટલા કીધા છે? 24 ગુણ્યા છે, ગુણ્યા આર એટલે 24, અને એલ આપણને કેટલું મળ્યું? 26 મળ્યા, બરાબર. અને એકમ લખશું મીટર સ્ક્વેર. તો બરાબર શું આવશે? 22 ગુણ્યા 24 ગુણ્યા 26 કરીએ આપણે તો થાય 13,728 થશે, અને છેદમાં 7 મીટર સ્ક્વેર. હવે અહીંયા શું કીધું છે કે 1 મીટર સ્ક્વેરના ₹70 લેખે. તો આપણે અહીંયા પદ મૂકવું પડે કે 1 મીટર સ્ક્વેર કાપડની કિંમત કેટલી છે? બરાબર ₹70 છે. કેટલી કીધી છે? ₹70 કીધી છે. તો પછી 13,728 ભાગ્યા 7 મીટર સ્ક્વેર કાપડની કિંમત કેટલી થાય? તો આપણે 10 કો મૂકીએ તો ચોકડી ગુણાકાર કરવો પડે અહીંયા. તો આવશે 13,728 ભાગ્યા 7 અને ગુણ્યા 70. તો 7 દાણ 70. તો શું આવશે? 13,728 ગુણ્યા 10 એટલે પાછળ એક શૂન્ય વધી જાય. તો શું આવશે? જવાબમાં આવશે 1,37,280. બરાબર, 13,728 પાછળ એક શૂન્ય લગાડ્યું છે, એટલા રૂપિયા થાય. બરાબર, એટલે વાક્યમાં આપણે લખી દેવાનું કે માટે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો ખર્ચ ₹1,37,280 થાય. આખું વાક્ય લખી દેવાનું. પ્રશ્ન 5. જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય ત્યાં શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતા બગાડમાં લગભગ 20 સેન્ટીમીટર જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. જો અહીંયા કીધું છે આપણને કે પાઈ બરાબર 3.14 લો. બરાબર, આગળ નોંધમાં હતું ને કે નો આપ્યું હોય તો 22/7 પણ અહીંયા કીધું છે 3.14 લો. તો અહીંયા આપણે જે આપેલું છે પહેલા આપણે જો શું કીધું છે? કેટલી તાડપત્રીની જરૂર પડે ટોટલ શંકુ આકારમાં. હવે શંકુ આકારમાં તાડપત્રીનું કહે એટલે આપણે તાડપત્રીનું ક્ષેત્રફળ શોધવું પડે. એટલે કે આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જેમાં પાઈ આર અને એલ દરેકની જરૂર પડે. તો અહીંયા આપણે એલ નથી આપેલો, તો આપણે એલ શોધવો પડે. બરાબર, સૌથી પહેલા તો સૌથી પહેલા આપણે અહીંયા શું આપેલું છે? તો એલ શોધવા માટે આપણે એલ નું સૂત્ર લખશું. હવે અહીંયા શું આપેલું છે? શંકુમાં આર બરાબર 6 મીટર કીધા છે, અને ઊંચાઈ h બરાબર કેટલી કીધી છે? 8 મીટર. એલ આપણે શોધવો પડે કારણ કે આપણે પાઈ આર એલમાં એલ ની જરૂર પડશે. તો માટે આપણે પહેલા તો આપણે એલ શોધશું. કયું સૂત્ર? એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર પ્લસ અથવા તો આર સ્ક્વેર. બરાબર, એચ છે 8 એનો વર્ગ વત્તા આર છે 6 મીટર એનો વર્ગ. તો 88 64 વત્તા 6 ગુણ્યા 6 36. 64 વત્તા 36 થાય 100. તો એલ આપણને કેટલું મળ્યું? એલ સ્ક્વેર બરાબર મળ્યા 100. હવે એલ સ્ક્વેર 100 મળ્યા તો માટે એલ બરાબર કેટલા થાય? વર્ગમૂળમાં 100 થાય ને, તો બરાબર કેટલા થાય? માટે એલ બરાબર 10 મીટર થાય. કેટલા મળે આપણને? 100 નું વર્ગમૂળ 10. એલ કેટલા મળે આપણને? એલ બરાબર થશે 10 મીટર. બરાબર, આ શું છે? એલ. હવે શંકુમાં વપરાતી તાડપત્રીનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. શંકુમાં વપરાતી તાડપત્રીનું ક્ષેત્રફળ. તાડપત્રીનું ક્ષેત્રફળ. હવે તાડપત્રીનું ક્ષેત્રફળ એનો અર્થ એવો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. બરાબર, એનો અર્થ શું થાય કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. તેનું આપણે સૂત્ર લખશું. બરાબર, તેનું સૂત્ર શું આવશે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીંયા નીચે લખું છું, બરાબર પાઈ આર એલ આવશે. બરાબર, પાઈ આપણને કીધા છે કે 3.14 લેવાના છે, તો આપણે લખશું 3.14 ગુણ્યા આર એટલે 6 અને ગુણ્યા એલ કેટલા મળે આપણને? 10 મીટર સ્ક્વેર મળે. હવે 3.14 એટલે એકમ દશકના 100 ના સ્થાને પોઈન્ટ છે એટલે ભાગમાં 314 ભાગ્યા 100 લખી નાખીએ તો પણ ચાલે. ગુણ્યા 6 ગુણ્યા 10. હવે અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જાય
મીટર સ્ક્વેર લખવાના અહીંયા. તો શું આવશે? 314 ગુણ્યા 6 છેદમાં 10, 1884/10 મીટર સ્ક્વેર. તો આપણે દશાંશ અપૂર્ણાંકમાં આને લખવું હોય તો શું લખવાનું? દશક 1884 છે, એમાં દશકના સ્થાને પોઈન્ટ મૂકી દેવાનો. 188.4 મીટર સ્ક્વેર. આ શું મળ્યું આપણને? વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું. શું મળ્યું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે તાડપત્રીની પહોળાઈ કેટલી કીધી છે? 3 મીટર હોય એવી કીધી છે, બરાબર. તાડપત્રીની પહોળાઈ કેટલી કીધી છે? તાડપત્રીની પહોળાઈ કેટલી કીધી છે? 3 મીટર છે. કેટલી છે? 3 મીટર છે. તો માટે આમાં જરૂરી તાડપત્રીની લંબાઈ, શંકુ બનાવવા માટે, શંકુ આકારની તાડપત્રી માટે કેટલી જરૂરી તાડપત્રી છે એની લંબાઈ કેટલી હોય? તાડપત્રીની લંબાઈ બરાબર કેટલી હોય? 188.4 મીટર સ્ક્વેર જે છે આપણને મળ્યું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એને ભાગ્યા 3 કરી દેવાનું, કારણ કે 3 મીટર પહોળી છે, બરાબર. અને આ આવશે મીટર એકમ. તો હવે શું થાય? છેદ ઉડાડી, 188.4 નો છેદ ઉડાડે, 3 × 6 = 18, બરાબર. પછી 3 × 1 = 3, 3 × 2 = 6, 2 વધ્યા, અહીંયા પોઈન્ટ છે, તો 2 × 8 = 3 × 8 = 24. તો જવાબ બરાબર શું આવશે? 62.8 મીટર, બરાબર. અને બીજું શું કીધું છે કે અહીંયા 20 સેન્ટીમીટર જેટલી રકમમાં કીધું છે કે જેટલી વધારાની તાડપત્રી વપરાય છે કાપકૂપમાં અને બગાડ કરો એટલે 20 સેન્ટીમીટર જેટલી વધારાની તાડપત્રી વપરાઈ જાય છે. એટલે 20 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? અહીંયા મીટરમાં એકમ છે ને, તો 20 સેન્ટીમીટર મીટર કરીએ તો કેટલા થાય? 100 સેન્ટીમીટરના 1 મીટર થાય. તો 20 સેન્ટીમીટર કેટલા મીટર થાય? 0.2 મીટર થાય, બરાબર. 0.2 મીટર તાડપત્રીનો કાપકૂપમાં બગાડ થાય છે. 0.2 મીટર તાડપત્રીનો બગાડ થાય છે, બરાબર. કાપકૂપમાં એમાં વપરાઈ જાય છે, બગાડ થાય છે. તો તંબુ બનાવવા માટે જરૂરી તાડપત્રી કેટલી જોઈએ? માટે તંબુ બનાવવા માટે જરૂરી તાડપત્રીની લંબાઈ કેટલી થાય? લંબાઈ બરાબર પહેલા આપણે કેટલી મળી? અહીંયા 62.8 મીટર, બરાબર. અને બીજી 0.2 મીટર કે જે કાપકૂપમાં એમાં જતી રહે છે. તો બંનેનો આપણે સરવાળો કરી દેવાનો. 62.8 પ્લસ 0.2 મીટર, બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે 63 મીટર. તો અહીંયા જવાબ આવશે કે આમ શું આપણે લખવાનું? 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? શું પૂછ્યું છે આપણને? કેટલી તાડપત્રીની જરૂર પડે? તો આમ તંબુ બનાવવા માટે 63 મીટર લંબાઈની તાડપત્રીની જરૂર પડે, બરાબર. તંબુ બનાવવા માટે આખું વાક્ય લખવાનું. 63 મીટર લંબાઈની તાડપત્રીની જરૂર પડે. પ્રશ્ન 6. શંકુ આકારના મકબરાની ત્રાસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમે 25 મીટર એટલે કે L બરાબર 25 મીટર અને વ્યાસ 14 મીટર છે. તેની વક્ર સપાટી પર 100 મીટર સ્ક્વેરના ₹210 લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધો. જો અહીંયા શું આપેલું? શંકુ આકારના મકબરાની ત્રાસી ઊંચાઈ એટલે કે શંકુની ત્રાસી ઊંચાઈ કેટલી કીધી છે આપણને? L. ત્રાસી ઊંચાઈ એટલે તિર્યક ઊંચાઈ. L બરાબર કેટલી કીધી છે? 25 મીટર કીધી છે. અને એનો વ્યાસ આપેલો છે. વ્યાસ કેટલો કીધો છે? વ્યાસ બરાબર 25 મીટર. વ્યાસ બરાબર કેટલો કીધો છે? 14 મીટર કીધો છે, બરાબર. 14 મીટર એટલે ત્રિજ્યા r કેટલી થશે? 14/2, બરાબર. એટલે ત્રિજ્યા r કેટલી થશે? ત્રિજ્યા બરાબર 14/2 એટલે 7 થશે ને, 7 મીટર થશે. ત્રિજ્યા બરાબર 7 મીટર અને L બરાબર છે અહીંયા 25 મીટર. હવે ચૂનો કરવાના વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું છે? શું કીધું છે? ચૂનો કરવાનો વિસ્તાર. કારણ કે ચૂનો કરવાનો ખર્ચ કીધો છે, પહેલા આપણે વિસ્તાર શોધવો પડે ને. હવે ચૂનો ક્યાં કરવાનો છે? શંકુ આકારના મકબરામાં. તો આપણે શું લખશું અહીંયા કે ચૂનો કરવાના વિસ્તારનું ક્ષેત્રફળ. ચૂનો કરવાના વિસ્તારનું ક્ષેત્રફળ એટલે ચૂનો કરવાનો વિસ્તાર કેવો છે? શંકુ આકારનો જ છે. એટલે બરાબર આપણે શું શોધવું પડશે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ જ શોધવું પડશે ને, કારણ કે ચૂનો કરવાનો વિસ્તાર કેવો છે? શંકુ આકારનો છે. તો અહીંયા પણ આપણે શું શોધવું પડશે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો બરાબર આપણે એનું સૂત્ર લખશું. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર છે પાઈ આર.
હવે પાઈ બરાબર લખશું 22/7 ગુણ્યા આર કેટલા કીધા છે 7 મીટર 7 અને એલ કેટલા છે અહીંયા 25 અને એકમ છે મીટર સ્ક્વેર લખવાનો તો શું આવશે અહીંયા 7 7 કેન્સલ તો 22 ગુણ્યા 25 બરાબર શું થાય 22 ગુણ્યા 25 બરાબર 550 મીટર સ્ક્વેર આ શું છે શંકુની વક્ર સપાટીનું એટલે કે ચૂનો કરવાના વિસ્તારનું ક્ષેત્રફળ મળ્યું હવે શું કીધું છે કે 100 મીટર સ્ક્વેર બાજુમાં આપણે લખીએ કે 100 મીટર સ્ક્વેરના ₹210 લેખે ચૂનો કરવાનો ખર્ચ તો આપણે એ પદ મૂકવું પડે શું મૂકવું પડે કે 100 મીટર સ્ક્વેર વિસ્તારમાં ચૂનો કરવાનો ખર્ચ કેટલો કીધો છે ચૂનાનો ખર્ચ બરાબર કેટલો કીધો છે આપણને ₹210 લેખે કીધો છે ને ₹210 તો અહીંયા વિસ્તાર કેટલો કીધો છે આપણે ટોટલ અહીંયા ગણ્યો 550 મીટર સ્ક્વેર વિસ્તારમાં ચૂનો કરવાનો ખર્ચ કેટલો થાય તો ચોકડી ગુણાકાર આવશે ને અહીંયા શું થશે 550 ગુણ્યા 210 થશે તો 550 ગુણ્યા 210 થાય તો બરાબર થશે રૂપિયા અને છેદમાં 100 આ 100 છે એ ભાગાકારમાં આવશે 550 ગુણ્યા 210 અને અહીંયા છે ભાગ્યા થશે 100 તો 100 0 0 કેન્સલ અહીંયા પણ 0 0 કેન્સલ તો 55 ગુણ્યા 21 તો 55 ગુણ્યા 21 બરાબર આપણે બંનેનો ગુણાકાર કરીએ તો થાય છે 1155 શું થાય 1155 તો માટે અહીંયા આમ આપણે શું લખાય આમ શું થાય મકબરાની વક્ર સપાટીને ચૂનો કરવાનો ખર્ચ આખું લખવાનું ચૂનો કરવાનો ખર્ચ કેટલો થાય ₹1155 થશે ₹1155 થાય અથવા તો થશે બરાબર આ છે એનો જવાબ પ્રશ્ન 7 એક જોકરની ટોપી એટલે કે વિદૂષકની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે ટૂંકમાં આપણે શંકુની જ વાત કરવાની છે તેના પાયાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 24 સેન્ટીમીટર છે આવી 10 ટોપી બનાવવા માટે કાગળનું ક્ષેત્રફળ કાગળનું ક્ષેત્રફળ શોધવાનું છે અને કેવો છે શંકુ આકારનો છે એટલે આપણે શંકુનું ક્ષેત્રફળ શોધવું પડશે બરાબર શંકુની વક્ર સપાટીનું જેમાં જરૂર પડશે પાઈ આર એલ તો પાઈ આપણને ખબર છે 22/7 એલ ખબર છે બરાબર 7 સેન્ટીમીટર પણ એલ નથી ખબર આપણને પાઈ આર ત્રિજ્યા ખબર છે તો એલ ની આપણે જરૂર પડશે સૂત્રમાં તો સૌથી પહેલા આપણે અહીંયા એલ શોધવું પડશે હવે આમાં આપેલું શું છે ત્રિજ્યા આર આપેલી છે શું આપેલું છે આર આપેલું છે અહીંયા શંકુમાં આર બરાબર કેટલા કીધા છે 7 સેન્ટીમીટર અને બીજું શું આપેલું છે ઊંચાઈ આપેલી છે h બરાબર 24 સેન્ટીમીટર બરાબર હવે આપણે શોધીએ એલ સ્ક્વેર બરાબર h સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર નું સૂત્ર બરાબર શું આવશે માટે એલ બરાબર થશે h સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર આમ થાય બરાબર તો બરાબર થશે h કેટલા છે 24 નો વર્ગ પ્લસ એલ કેટલા છે 7 એનો વર્ગ અંડર રૂટ બરાબર બરાબર 24 નો વર્ગ થશે 576 બધું રૂટમાં જ લખવાનું વર્ગમૂળમાં 576 વત્તા 7 નો વર્ગ 77 49 બંનેનો સરવાળો કરીએ તો થાય વર્ગમૂળમાં 625 હવે 625 નું વર્ગમૂળ 625 છે કોનો વર્ગ છે 25 નો 25 ગુણ્યા 25 કરીએ તો 625 આવે જવાબ તો માટે આપણને એલ મળી ગયા અહીંયા એલ બરાબર કેટલા મળ્યા એલ બરાબર મળ્યા આપણને 25 સેન્ટીમીટર એલ બરાબર આપણને શું મળ્યું 25 સેન્ટીમીટર એલ બરાબર આપણને મળી ગયા 25 સેન્ટીમીટર હવે શંકુ આકારની ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે શંકુનું ક્ષેત્રફળ શોધવું પડે ને વક્ર સપાટીનું તો આપણે લખશું આપણે અહીંયા શંકુ આકારની ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ એનો અર્થ શું થાય બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય બરાબર એટલે આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખશું બરાબર તો બરાબર એનું આપણે સૂત્ર લખશું શું છે બરાબર પાઈ આર એલ બરાબર શું થાય 22/7 ગુણ્યા આર એટલે લખશું 7 અને ગુણ્યા એલ આપણને કેટલા મળે છે 25 સેન્ટીમીટર સ્ક્વેર 7 7 કેન્સલ થઈ જાય 22 ગુણ્યા 25 કરીએ તો કેટલા થાય બરાબર 550 સેન્ટીમીટર સ્ક્વેર આપણને શું મળ્યું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કારણ કે કાગળ કેટલું જોઈએ એવું કીધું છે હવે એક ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ કેટલું છે 550 સેન્ટીમીટર એ પદ મૂકવું પડે આપણે કે એક ટોપી બનાવવા માટે
એક ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ બરાબર કેટલું છે? 550 સેન્ટીમીટર સ્ક્વેર છે, બરાબર. આપણને એ મળ્યું છે ને. તેવી કેટલી ટોપી બનાવવાની છે? 10 ટોપી. જો રકમમાં છે 10 ટોપી બનાવવા માટે કેટલા કાગળનું ક્ષેત્રફળ શોધો, વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો. તો માટે 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ કેટલું? તો ચોકડી ગુણાકાર મૂકવાનો, 10 ગુણ્યા 550, અને એક છે છેદમાં મૂકવાનો, પણ એક છે એટલે છેદમાં મૂકવાની જરૂર નહીં, બરાબર. સેન્ટીમીટર સ્ક્વેર. તો શું થાય? બરાબર થશે 55 ગુણ્યા 1 એટલે 55 અને 0 0 2 શૂન્ય, બરાબર. એટલે 5500 સેન્ટીમીટર સ્ક્વેર આવશે જવાબ. આ શું છે? આમ 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ કેટલું થાય? 5500 સેન્ટીમીટર સ્ક્વેર થાય, એવું આપણે લખી દેવાનું. આમ 10 ટોપી બનાવવા માટે 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ કેટલું થાય? 5500 સેન્ટીમીટર સ્ક્વેર થાય, બરાબર. પ્રશ્ન 8. એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડથી 50 પોલા બનાવ્યા છે. પ્રત્યેક શંકુનો 50 પોલા શંકુ બનાવ્યા છે, બરાબર. રકમમાં શું છે? 50 પોલા શંકુ બનાવ્યા છે. અહીંયા આવશે શંકુ બનાવ્યા છે. પ્રત્યેક શંકુનો પાયાનો વ્યાસ 40 સેન્ટીમીટર અને ઊંચાઈ 1 મીટર છે. જો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના ₹12 લેખે આવે તો બધા જ શંકુ રંગવાનો કુલ ખર્ચ શોધો. અહીંયા આપેલું છે પાય બરાબર 3.14 અને રૂટ 1.04 બરાબર 1.02 આપણે લેવાનું છે. તો સૌથી પહેલા આપેલા શંકુ માટે જે આપેલું છે આપણે લઈ લઈએ. કે આપેલા શંકુ માટે શું આપેલું છે? ત્રિજ્યા r બરાબર કેટલી થાય? r બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો કીધો છે અહીંયા? 40 સેન્ટીમીટર. તો 40 ભાગ્યા 2 કરીએ તો આવે 20 સેન્ટીમીટર આવશે, બરાબર. 20 સેન્ટીમીટર બરાબર એને મીટરમાં કન્વર્ટ કરવા હોય તો 0.2 મીટર. કેમ મીટરમાં કન્વર્ટ કર્યા? કારણ કે અહીંયા મીટરમાં આપેલું છે, ઊંચાઈ 1 મીટર આપેલી છે, એટલે આપણે સેન્ટીમીટરને મીટરમાં કર્યા, બરાબર. એટલે આ શું છે? એની ત્રિજ્યા. અને એની ઊંચાઈ કેટલી આપી છે? h બરાબર 1 મીટર. તો શું નથી આપ્યું? l. તો જે આપણે શોધી લઈએ. તો l બરાબર કેટલા થાય? h સ્ક્વેર બરાબર h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર થાય. તો l બરાબર કેટલા થાય? વર્ગમૂળમાં h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર થાય, બરાબર. તો વર્ગમૂળમાં l સ્ક્વેર એટલે 1 નો વર્ગ વત્તા r એટલે ત્રિજ્યા કેટલી છે? 0.2 અને એનો વર્ગ વર્ગમૂળમાં આવશે, બરાબર. બરાબર શું થશે? બરાબર થશે 1 નો વર્ગ 1 વત્તા 0.2 નો વર્ગ 0.4 વર્ગમૂળમાં, એટલે શું થશે? 1.04 વર્ગમૂળમાં થશે 1.04. હવે 1.04 વર્ગમૂળમાં એને આપણે શું લેવાનું કીધું છે બ્રેકેટમાં? બરાબર 1.02 લો. તો આપણે એની બદલે શું લખી દઈશું? અહીંયા બરાબર લખી દઈશું 1.02 મીટર, બરાબર. આ મળ્યું આપણને l. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનું સૂત્ર આવશે πrl, બરાબર. πrl. તો બરાબર પાય બરાબર આપણે કેટલા કીધા છે? 3.14 લેવાના કીધા છે. 3.14 ગુણ્યા r બરાબર કેટલા છે? 0.2 મીટર થયા ને, સેન્ટીમીટર મીટર કર્યા એટલે 2 મીટર, અને ગુણ્યા l બરાબર કેટલા મળ્યા? 1.02 મીટર સ્ક્વેર. એકમ લખવાનું આપણે મીટર સ્ક્વેર. હવે આ એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. તેવા કેટલા શંકુ લીધા છે? 50 શંકુ. કેટલા છે? 50. અહીંયા રકમમાં છે 50 પોલા શંકુ બનાવ્યું છે. તો માટે આપણે એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલું છે. તો 50 શંકુની વક્ર સપાટીનું કેટલું ક્ષેત્રફળ થાય? 50 શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર જે સંખ્યા છે એને 50 થી ગુણી નાખવાની. 50 ગુણ્યા પાઈ r l, બરાબર. 50 ગુણ્યા પાઈ એટલે 3.14 ગુણ્યા r એટલે 0.2 અને l એટલે 1.02, બરાબર. આ બધાનો ગુણાકાર કરીએ તો જવાબ આવે છે 32.028 મીટર સ્ક્વેર. અહીંયા પણ આવશે મીટર સ્ક્વેર. હવે શું કીધું છે આપણને? કે 1 મીટર સ્ક્વેર વિસ્તારને રંગવાનો ખર્ચ ₹12 લેખે. તો આપણે પદ મૂકવાનું કે 1 મીટર સ્ક્વેર વિસ્તારને રંગવાનો ખર્ચ કેટલો કીધો છે? ₹12 લેખે કીધો છે. તો આપણે અહીંયા કેટલા મીટર સ્ક્વેર છે? 32.08.
0.28 મીટર સ્ક્વેર વિસ્તારને રંગવાનો ખર્ચ કેટલો થાય? પદ મૂકવાનો. તો ચોકડી ગુણાકાર થશે ને, તો આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો. તો 32.028 ગુણ્યા 12 અને છેદમાં 1 છે, પણ તમે છેદમાં 1 નો લખો તો પણ ચાલે. તો 32.028 ગુણ્યા 12 કરીએ તો જવાબ આવશે 384.336. અને લાંબો જવાબ ન લખવો હોય તો લખાય તમારે 384.336 છે. 5 કરતાં મોટો છે તો અહીંયા 34 લખીને પણ તમારે તે પણ લખી શકે કે આશરે લગભગ એનો ખર્ચ આટલો થાય, ને બ્રેકેટમાં લખવાનો આશરે, કે આશરે આટલો ખર્ચ થાય. તો આપણે શું લખી શકીએ કે આમ શું 50 શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ 50 શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ કેટલો થાય? રૂપિયા કેટલો થશે? 384.34 બ્રેકેટમાં લખવાનું આશરે આટલો ખર્ચ થાય. બરાબર. અહીંયા આપણું આ સ્વાધ્યાય 11.1 પૂરું થાય છે.